નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આજે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમિસ્ટર 2ના અભ્યાસક્રમમાંથી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સ આ જે બંને સિલેબસ છે એમાં જે આ ચેપ્ટર છે આજનું યુનિટ 1 મેટ્રિક્સ એ બંને સિલેબસની અંદર કોમન છે, તો એનો આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે પ્રથમ ચેપ્ટર પ્રથમ યુનિટ 1 શ્રેણિક મેટ્રિક્સ વિશે અભ્યાસ કરીશું. હવે મેટ્રિક્સ અથવા શ્રેણિકની બહુ બધી એપ્લિકેશન એન્જિનિયરિંગમાં છે, વ્યવહારુ જીવનની અંદર છે. આપણે આપણી માર્કશીટના જે ગુણપત્રક જોઈએ છે એની અંદર બીજી એક ટેબલ બનાવેલું હોય છે, એ મેટ્રિક્સનું જ એક ઉદાહરણ છે. તો આપણે મેટ્રિક્સની વ્યાખ્યા સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સુરેખ સમીકરણોના અભ્યાસમાંથી શ્રેણિકનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. તો આનો મેટ્રિક્સનો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો સુરેખ સમીકરણને ઉકેલ શોધવા માટે. તો આ ચેપ્ટરની અંતમાં આપણે સુરેખ સમીકરણ સોલ્વ કરવા માટે મેટ્રિક્સનો આપણે ઉપયોગ કરીશું, કે જે મેટ્રિક્સની એક એપ્લિકેશન છે. એન્જિનિયરિંગની ઘણી બધી બ્રાન્ચમાં, ઘણી બધી શાખાઓમાં શ્રેણિક વપરાય છે. આપણે એક સોફ્ટવેર વિશે વાત કરીએ, મેટલેબ સોફ્ટવેર. તો મેટલેબ સોફ્ટવેર જે છે એનું ફૂલ ફોર્મ છે મેટ્રિક્સ લેબોરેટરી. તો એ આખું સોફ્ટવેર મેટ્રિક્સને યુઝ કરીને બનાવેલું છે. તો મેટ્રિક્સની બહુ જ બધી એપ્લિકેશન્સ છે. એની અંદર એન્જિનિયરિંગની અંદર આપણે ખાસ એપ્લિકેશન્સ જોઈ શકીએ છીએ. તો એની જે ડેફિનેશન છે, શ્રેણિક એ સંખ્યાઓની કોઈ પણ લંબચોરસ ગોઠવણી છે. તો શ્રેણિક છે શું? તો સંખ્યાઓની એટલે કે નંબર્સની લંબચોરસ ગોઠવણી છે, એટલે કે અરેન્જમેન્ટ છે. શ્રેણિકમાં જે ઘટકો છે એ ઘટકોને આપણે સ્ક્વેર બ્રેકેટ આ રીતે અથવા આવા પ્રકારના બ્રેકેટ અથવા કૌંસનો યુઝ કરીએ છીએ. તો શ્રેણિકમાં ઘટકોને સ્ક્વેર બ્રેકેટ અથવા આ પ્રકારના કૌંસમાં હારને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રો, અને સ્તંભને આપણે કહીએ છીએ કોલમ માં મૂકવામાં આવે છે. તો શ્રેણિકના ઘટકો આ રીતે જે એનો સિમ્બોલ છે એની અંદર હાર જે આડી હોય છે ને સ્તંભ કે જે ઊભો હોય છે, જે આપણે આગળ જોઈએ એની અંદર મૂકવામાં આવે છે. તો શ્રેણિક એ એક પ્રકારની માહિતીનો સંગ્રહ સ્થાન છે. આપણે માહિતીનો સંગ્રહ કરીએ છીએ શ્રેણિકની અંદર, અને એ જે માહિતી છે આપણે ખૂબ જ ઇઝીલી સમજી શકીએ છીએ. તો શ્રેણિક એના માટે બહુ જ ઉપયોગમાં થાય છે. આપણે એક એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મેં એક શ્રેણિક લીધેલો છે. શ્રેણિકને આપણે જનરલી આવી રીતે સ્ક્વેર બ્રેકેટ કરીને, આવું સ્ક્વેર બ્રેકેટ કરીને જ ડિનોટ કરીએ છીએ. તમે કોઈ પણ બુક્સ વાંચશો તેની અંદર શ્રેણિક તમને આવી રીતે સ્ક્વેર બ્રેકેટમાં જ દેખાશે, એટલે આપણે એને જ ઉપયોગમાં લઈશું. તો અહીંયા આ જે શ્રેણિક છે એના આ બધા ઘટકો છે, ઘટકો અથવા મેમ્બર્સ અથવા આપણે એલિમેન્ટ્સ પણ કહી શકીએ. તો અહીંયા જે આ ઘટક છે જે આડી લાઈનમાં એટલે કે 2 3 -7, તો આને આપણે કહીએ છીએ હાર. સિમિલરલી 1 5 4 આને પણ આપણે કહીએ છીએ હાર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શ્રેણિકની અંદર બે હાર છે. તો આ જે હાર થઈ એ થઈ ગઈ આપણી ફર્સ્ટ હાર, અને આ થઈ ગઈ આપણી સેકન્ડ અથવા દ્વિતીય. આને આપણે રો પણ કહી શકીએ. તો આ થઈ ગઈ આપણી ફર્સ્ટ રો, આ થઈ ગઈ આપણી સેકન્ડ રો. તો આ રીતે જે આડી લાઈન હોય છે એને આપણે કહીએ છીએ હાર અથવા રો. તે જ રીતે આ જે ઊભી લાઈન છે, તો આ 2 અને 1 આ ઊભી લાઈનમાં ગોઠવાયેલા ઘટકો છે. તો આને આપણે કહીશું સ્તંભ, અથવા આપણે ઇંગ્લિશમાં આને કહી શકીએ કોલમ. તો આ સ્તંભ છે, આ બીજો સ્તંભ છે, અને આ ત્રીજો સ્તંભ છે. તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે મેટ્રિક્સ છે એની અંદર બે હાર આવેલી છે અને 3
સ્તંભ આવેલા છે. તો આનો જે ઓર્ડર એટલે કે કક્ષા થશે એને આપણે અહીંયા સાઈડમાં લખી શકીએ 2 એટલે નંબર ઓફ રોઝ કેટલી છે તે, એટલે કે અહીંયા 2 છે એટલે કે 2. ક્રોસ અથવા બાય આપણે એને વાંચીએ છીએ. હવે આપણે લખીશું નંબર ઓફ કોલમ એટલે કે સ્તંભની સંખ્યા. તો આનો જે ઓર્ડર થઈ ગયો આને આપણે વાંચીશું કઈ રીતે? 2/3 અથવા 2x3. તો એનું મિનિંગ છે કે જે પહેલો આંકડો છે એ દર્શાવશે કે મેટ્રિક્સની અંદર કેટલી હાર આવેલી છે. આ જે બીજો આંકડો છે એ દર્શાવશે કે મેટ્રિક્સની અંદર કેટલી કોલમ આવેલી છે. અને આને આપણે કહીએ છીએ ઓર્ડર ઓફ મેટ્રિક્સ અથવા શ્રેણિકની કક્ષા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 હાર અને 3 સ્તંભ હોવાથી આને 2/3 શ્રેણિક કહીએ છીએ. 2/3 અથવા 2x3. જ્યાં આ જે પહેલું છે એ બતાવે છે હારની સંખ્યા અને જે બીજું છે એ બતાવે છે સ્તંભની સંખ્યા. 2/3 એ શ્રેણિકની કક્ષા અથવા એને ક્યારેક ક્રમ પણ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ઓર્ડર. તો મિત્રો આપણે યાદ રાખીશું, કક્ષા જ્યારે બી આપણે લઈએ ત્યારે પ્રથમ આપણે હંમેશા નંબર ઓફ રોઝ એટલે કે હારની સંખ્યા અને પછી આપણે નંબર ઓફ કોલમ્સ એટલે કે સ્તંભની સંખ્યા લખીએ છીએ. તો પહેલું હંમેશા આવશે હાર અને પછી આવશે સ્તંભ એટલે કે કોલમ. તો આ મેટ્રિક્સની અંદર 2 હાર અને 3 આપણી પાસે સ્તંભ છે, માટે આનો ઓર્ડર એટલે કે આની કક્ષા થઈ ગઈ 2/3. આ જે 2, 3, -7, 1, 5, 4 એને આપણે કહીએ છીએ શ્રેણિકના ઘટકો, મેમ્બર્સ ઓફ એલિમેન્ટ, એના સભ્યો આપણે કહી શકીએ છીએ કે જે કોઈ પણ નંબર હોઈ શકે. તો આ નંબરને આપણે આ શ્રેણિકની અંદર ગોઠવેલા છે એવું આપણે કહી શકીએ. હવે આપણે મેટ્રિક્સના થોડાક વ્યવહારુ ઉદાહરણ જોઈએ. તો આપણે જેમ મેં પહેલાં કીધું કે માર્કશીટ આપણી જે આવે છે એ એક મેટ્રિક્સનું એક સારો ઉદાહરણ છે. માની લો કે આપણી પાસે અહીંયા અલગ અલગ વ્યક્તિઓ છે, રામ, શ્યામ, મોહન. અહીંયા આપણે લખ્યા છે સ્ટુડન્ટના નામ લખ્યા છે. અહીંયા આપણે લખીએ છીએ એમના સબ્જેક્ટ. મેથ્સ લઉં છું હું, ફિઝિક્સ લઉં છું, કેમેસ્ટ્રી લઉં છું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણો જે મેટ્રિક્સ છે એની અંદર આપણી પાસે 3 હાર છે એટલે કે 3 રો અને 3 સબ્જેક્ટ જે છે એ છે આપણા કોલમ. તો આનો જે ઓર્ડર થશે એ થશે 3/3 અથવા 3x3 પણ આપણે એને વાંચી શકીએ. એટલે કે આની અંદર 3 રો આવેલી છે હાર અને 3 કોલમ આવેલા છે એટલે કે સ્તંભ. હવે અહીંયા આ જે એન્ટ્રી છે એ શું બતાવશે? તો આપણે જોઈ શકીએ આ જે એન્ટ્રી છે એ અહીંયા રામ અને મેથ્સ આ બંને અહીંયા ભેગા થઈ રહ્યા છે. તો રામના એટલે જે વિદ્યાર્થી છે રામ એના આ વિષયની અંદર એટલે કે મેથ્સ સબ્જેક્ટની અંદર કેટલા માર્ક્સ છે? માની લો આપણે 100 ની અંદરથી માર્ક્સ મૂકી રહ્યા છીએ તો અહીંયા માની લો કે માર્ક્સ છે 95. તો આ જે એન્ટ્રી છે, આ જે માહિતી છે એ આપણને શું દર્શાવે છે કે રામના મેથ્સ સબ્જેક્ટની અંદર માર્ક્સ છે 95. ચલો અહીંયા આ એન્ટ્રી શું બતાવશે? તો આ એન્ટ્રી આપણને બતાવશે કે રામના ફિઝિક્સ સબ્જેક્ટની અંદર કેટલા માર્ક્સ છે. તો માની લો અહીંયા હું લખી દઉં છું 89. તો રામના ફિઝિક્સ સબ્જેક્ટની અંદર 89 માર્ક્સ છે. આ એન્ટ્રી અહીંયા શું બતાવશે આપણને? તો રામના કેમેસ્ટ્રીની અંદર કેટલા માર્ક્સ છે? તો માની લો કે હું લખી દઉં છું 92. તો આપણને જે પ્રથમ હાર છે એ શું દર્શાવે છે? તો પ્રથમ હાર આપણને આ વિદ્યાર્થીના એટલે કે રામના મેથ્સમાં, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં કેટલા ગુણ, કેટલા માર્ક્સ છે એ બતાવે છે. સિમિલરલી આ જે સેકન્ડ રો છે એ આપણને બતાવશે શ્યામ માટે. તો અહીંયા હું રેન્ડમલી લખી દઉં છું 80, 45, 92. તો આ જે 80 છે એ આપણને શું બતાવે છે
કે શ્યામના મેથ્સ સબ્જેક્ટની અંદર 80 માર્ક્સ છે. આ એન્ટ્રી શું બતાવે છે કે ફિઝિક્સની અંદર શ્યામના 45 માર્ક્સ છે. આ એન્ટ્રી શું બતાવે છે કેમેસ્ટ્રીમાં શ્યામના 92 માર્ક્સ છે. હવે આપણે એ જ રીતે મોહન માટે પણ લખી શકીએ તો 95 સપોઝ હું લખી દઉં છું રેન્ડમલી, 82, 56. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મોહનના મેથ્સની અંદર કેટલા માર્ક્સ છે 95, ફિઝિક્સની અંદર 82, કેમેસ્ટ્રીની અંદર 56. તો આ આપણી આ 3 જણાની માર્કશીટ થઈ ગઈ 3 વિષયની. તો હવે તમે તમારી માર્કશીટનો અભ્યાસ કરજો તો તમને અહીંયા આ બાજુ સબ્જેક્ટ્સ દેખાશે, એના માર્ક્સ દેખાશે, અથવા સબ્જેક્ટ્સ ઉપર હોઈ શકે અથવા કોલમમાં ગમે ત્યાં હોઈ શકે. તો તમે એનો અભ્યાસ કરશો તો એ એક પ્રકારનો મેટ્રિક્સનો ઉદાહરણ જ છે. આપણે બીજો ઉદાહરણ લેવાનો બી પ્રયત્ન કરીએ. માની લો કે આપણે કોઈ બસ સ્ટેન્ડ ઉપર જઈએ છીએ. અહીંયા બસ નંબર 1, એને હું 1 થી ડિનોટ કરું છું, B1, B2, B3, B4. એટલે હું અહીંયા 4 બસ લઉં છું. ઉપર જે છે હું અલગ અલગ ડેસ્ટિનેશન એટલે પ્લેસીસ લઉં છું. સપોઝ આ D1, D2, D3, D4 અને D5. એટલે મેં અહીંયા 5 ડેસ્ટિનેશન એટલે કે પ્લેસીસ, માની લો કે તમે અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, એવી રીતે તમે પ્લેસ અહીંયા ડિફાઇન કરી શકો છો. હવે અહીંયા જે એન્ટ્રી હશે જે રો અને કોલમમાં જે ઇન્ટરસેક્શન થતી હશે એટલે છેદતી હશે, એ એન્ટ્રી શું બતાવે છે? તો હું એવું નક્કી કરું છું કે જો હું ક્યાંક 1 લખું છું તો એનું મિનિંગ કે એ બસ એ ડેસ્ટિનેશન ઉપર જાય છે, અને જો હું 0 લખું છું તો એ બસ એ ડેસ્ટિનેશન ઉપર જતી નથી. તો આ મેટ્રિક્સની અંદર મેં રેન્ડમલી 0, 1 લખી નાખ્યા છે. તો આ માહિતી ઉપરથી આપણે શું ઇન્ટરપ્રેટ કરી શકીએ? આનો ઓર્ડર શું થશે? આની અંદર જે રો આવેલી છે, કેટલી રો છે? તો 4 રો છે. અને કોલમ કેટલી આવેલી છે? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણી પાસે 5 કોલમ છે. તો આનો ઓર્ડર થઈ જશે 4/5. યાદ રાખીશું હંમેશા પહેલા નંબર ઓફ રોઝ એટલે કે હાર આવશે અને પછી નંબર ઓફ કોલમ્સ એટલે કે સ્તંભ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી પાસે 4 રો અને 5 કોલમ છે, માટે આનો ઓર્ડર થઈ ગયો 4/5. હવે આપણને આ એન્ટ્રી શું ઇન્ટરપ્રેટ કરે છે, આના ઉપરથી આપણે શું માહિતી લઈ શકીએ? તો બસ નંબર 1 જે છે ડેસ્ટિનેશન 2 ઉપર જતી નથી. તો મારે ડેસ્ટિનેશન 2 ઉપર જવું હોય તો બસ નંબર 1 કામ નહીં લાગે. હવે મારે ડેસ્ટિનેશન 3 ઉપર જવું છે તો કઈ બસ કામે લાગશે? તો આપણે ડેસ્ટિનેશન 3 ની કોલમ જોઈ લઈએ. તો આ કોલમમાં ક્યાં આગળ 1 છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ એક 1 છે, પછી આ 1 છે, આ 1 છે. તો મારે D3 ડેસ્ટિનેશન ઉપર જવું હોય તો બસ નંબર 1 કામ લાગશે. બસ નંબર 2 કામ નહીં લાગે કેમ કે ત્યાં જતી નથી, અહીંયા 0 દર્શાવે છે. સિમિલરલી બસ નંબર 3 આપણને કામ લાગશે, બસ નંબર 4 આપણને કામમાં લાગશે. તો ડેસ્ટિનેશન 3 જવા માટે આપણે બસ નંબર 1, બસ નંબર 3 અને બસ નંબર 4 નો ઉપયોગ કરી શકીશું. એ જ રીતે મારે ડેસ્ટિનેશન 4 ઉપર જવું છે તો કઈ બસ કામમાં લાગશે? તો આપણે જોઈ શકીએ છીએ ડેસ્ટિનેશન 4 ની કોલમમાં બધે જ 1 છે, તો હું આમાંથી કોઈ પણ બસમાં બેસી શકું. ડેસ્ટિનેશન 5 ઉપર જવું હોય તો કઈ બસ કામમાં લાગશે? તો આપણે અહીંયા ડેસ્ટિનેશન 5 ની કોલમમાં જોઈએ તો 2 જગ્યા ઉપર 1 છે, એક B2 ની સામે અને એક B4 ની સામે. તો B2 નંબરની બસ અને B4 નંબરની બસ મને કામમાં લાગશે ડેસ્ટિનેશન 5 ઉપર જવા માટે. બસ નંબર 4 ક્યાં ક્યાં જાય છે? તો અહીં આપણે જોઈ શકીએ બસ નંબર 4 ની રો તો ક્યાં જાય છે? અહીંયા 0 છે એટલે D1 પર જતી નથી, અહીંયા 0 છે એટલે D2 પર પણ જતી નથી. D3, D4 અને D5 આ 3 એન્ટ્રી 1, 1, 1 છે, માટે આપણે કહી શકીએ કે બસ નંબર 4 જે છે એ ડેસ્ટિનેશન 3 ઉપર જશે, ડેસ્ટિનેશન 4 ઉપર જશે, ડેસ્ટિનેશન 5 ઉપર જશે. તો આવી રીતે આપણે માહિતીનો સંગ્રહ મેટ્રિક્સની અંદર કરી શકીએ છીએ અને એ માહિતીને આપણે ખૂબ જ ઇઝીલી ટ્રેસ કરી શકીએ છીએ. એટલે આપણે માહિતીને આપણે સમજી શકીએ છીએ જો એ મેટ્રિક્સના ફોર્મમાં લખેલી હોય. તો આવા તમે અનેક ઉદાહરણ જોઈ શકો છો. સપોઝ કોઈ કંપની છે, એના અલગ અલગ સ્ટોક છે, માની લો અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં, રાજકોટમાં, અને એના અલગ અલગ પ્રોડક્ટ છે. તો કઈ પ્રોડક્ટ કયા સિટીમાં કેટલા યુનિટ્સ પડેલા છે, તો એ પણ આપણે મેટ્રિક્સની મદદથી ખૂબ જ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો મિત્રો તમે પોતે વિચારજો
કે આવા કયા કયા બીજા એક્ઝામ્પલ્સ હોઈ શકે. તમારો જે સમયપત્રક છે એટલે કે ટાઈમ ટેબલ એ પણ એક મેટ્રિક્સનો સારો ઉદાહરણ છે કે એક બાજુ ટાઈમ હોય છે, એક બાજુ વાર હોય છે એટલે કે ડે, એટલે ડે અને ટાઈમ જ્યાં ભેગા થતા હોય ત્યાં કયો સબ્જેક્ટ્સ તમારે ભણવાનો છે એનો ટાઈમ ટેબલ તમારો હોય છે. તમારો એક્ઝામનો ટાઈમ ટેબલ છે એ પણ એક મેટ્રિક્સનો જ સારો ઉદાહરણ છે. તો આઈ હોપ કે તમને મેટ્રિક્સ શું છે એ ખ્યાલ આવી ગયો હશે. તો મેટ્રિક્સ શું છે? એ સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી છે. ક્યાં આગળ? હાર અને સ્તંભમાં. તો અરેન્જમેન્ટ ઓફ નંબર્સ ઇન રોઝ એન્ડ કોલમ. હવે આપણે મેટ્રિક્સને વ્યાપક રીતે કઈ રીતે લખીએ છીએ એ સમજવા માંગીએ છીએ. મેથેમેટિકલ નોટેશન શું વપરાય છે એ આપણે સમજવું છે. તો અહીંયા મેટ્રિક્સને જનરલી આપણે કેપિટલ લેટર્સ ABCD એના વડે દર્શાવતા હોઈએ છીએ. તો A ઇઝ ઇક્વલ ટુ AIJ. અહીંયા AI જે છે એ એલિમેન્ટ છે. આનો ઓર્ડર હું માની લઉં છું M ક્રોસ N. તો અહીં M શું છે? M છે હારની સંખ્યા એટલે નંબર ઓફ રોઝ. N છે નંબર ઓફ કોલમ્સ એટલે કે સ્તંભની સંખ્યા. તો અહીં આ જે I છે એ હાર બતાવે છે અને જે J છે એ કોલમ બતાવે છે. એટલે કે AI જે શું છે? તો AI જે છે ith હાર અને jth સ્તંભમાં આવેલો ઘટક. તો પહેલું જે છે એ રો છે અને બીજું જે છે એ કોલમ છે. I છે એ રો એટલે કે હાર અને જે છે એ છે કોલમ એટલે કે સ્તંભ. તો AI જે એ કઈ રો અને કઈ કોલમનો એલિમેન્ટ છે? તો ith રો એટલે I નંબરની હાર અને jth કોલમ એટલે J નંબરના સ્તંભનો એલિમેન્ટ છે. તો AI જે ith હાર અને jth સ્તંભમાં આવેલો ઘટક છે. હવે આને મારે એક્સપાન્ડ કરવું છે. તો અહીંયા I શું હોઈ શકે? તો આપણે જોઈ શકીએ છીએ કે આનો ઓર્ડર શું છે? M/N એટલે કે નંબર ઓફ રોઝ એટલે હારની સંખ્યા M છે. તો 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ I લેસ દેન ઓર ઇક્વલ ટુ M એટલે I છે એ 1 થી લઈને M સુધી ગમે તે હોઈ શકે. સિમિલરલી J, તો J શું બતાવે છે? સ્તંભ એટલે કે કોલમ. તો અહીંયા નંબર ઓફ કોલમ છે N. તો J ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે? તો 1 થી શરૂ કરીને N સુધી. તો નંબર ઓફ કોલમ N છે એટલે પહેલી કોલમ હોઈ શકે, બીજી કોલમ એમ કરતાં કરતાં ક્યાં સુધી? Nમી કોલમ સુધી હોઈ શકે. હાર માટે આપણે I દર્શાવ્યો છે. તો I શું હોઈ શકે? 1 એટલે પહેલી હાર, 2 એટલે બીજી હાર, એમ લઈને ક્યાં સુધી? તો M નંબરની હાર સુધી. હવે આને મારે એક્સપાન્ડ કરીને લખવો છે. તો હું કઈ રીતે લખી શકું? તો અહીંયા હું એક મોટો મેટ્રિક્સ લઈ લઉં છું. એનો ઓર્ડર છે M ક્રોસ N. અહીંયા પહેલો ઘટક કયો આવશે? તો આ જે છે એ પહેલી રો છે એટલે કે ફર્સ્ટ રો, પ્રથમ હાર. અને આ જે છે એ છે ફર્સ્ટ કોલમ એટલે કે પ્રથમ સ્તંભ. તો અહીં જે એલિમેન્ટ આવશે એના માટે આપણે લખીશું A11. તો જે પહેલું 1 છે એ બતાવે છે હારની સંખ્યા અને બીજું 1 છે એ બતાવે છે સ્તંભની સંખ્યા. હવે આના પછી કયો એલિમેન્ટ આવશે? તો અહીં આગળ હાર તો સેમ છે એટલે કે A1, પણ હવે કોલમની સંખ્યા બદલી ગઈ. આ પહેલી કોલમ હતી, આ બીજી કોલમ છે. તો અહીંયા આવી જશે 2. તો A11, A12. સિમિલરલી આગળ જે વધીએ તો આપણે પહેલી રો અને કોલમ થઈ ગઈ 3. તો આમ કરતાં કરતાં આપણે ક્યાં સુધી જઈ શકીએ? તો રો તો પહેલી જ છે, કોલમ બદલાઈ રહી છે. તો છેલ્લી કોલમ કઈ હશે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે N છે એ કોલમ છે. તો લાસ્ટ એલિમેન્ટ ફર્સ્ટ રોમાં શું આવશે? A1 એટલે પહેલી રો અને છેલ્લી કોલમ એટલે કે N. તો આ એલિમેન્ટ થઈ ગયું A1N એટલે ઘટક કઈ રોનો છે અને કઈ કોલમનો છે? તો પહેલી રો અને N નંબરની કોલમ એટલે કે સ્તંભ.
બીજી રોમાં શું આવશે? તો બીજી રોની અંદર એ, હવે અહીંયા રો થઈ ગઈ 2, આ પહેલી રો હતી એટલે દરેક જગ્યાએ 1 1 1 હતું. હવે બીજી રો છે તો અહીંયા આવશે 2. હવે આ કોલમ કઈ છે? તો કોલમ છે 1, તો A2 1. સિમિલરલી અહીંયા A2 2, સેકન્ડ રો સેકન્ડ કોલમ, આ સેકન્ડ રો છે ને સેકન્ડ કોલમ. અહીંયા શું આવશે? A2 સેકન્ડ રો ને થર્ડ કોલમ, તો A2 3. એમ કરતાં કરતાં લાસ્ટ એલિમેન્ટ કયો આવશે? તો A2, કેમ કે આ સેકન્ડ રો છે ને આ લાસ્ટ કોલમ છે એટલે A2n. તો nમી કોલમ થઈ ગઈ અને સેકન્ડ નંબરની રો થઈ ગઈ. આમ કરતાં કરતાં આપણી પાસે છેલ્લી રો કઈ આવશે? તો રોની સંખ્યા છે m. તો આ પહેલી રો, બીજી રો, ત્રીજી રો, એમ કરતાં કરતાં કયા નંબરની રો આવશે? m નંબરની રો. તો એને આપણે દર્શાવીશું am. હવે અહીંયા કોલમ છે આ પહેલી, તો અહીંયા લખીશું આપણે 1, am1. એની બાજુમાં જઈશું તો રો છે આપણી mv અને કોલમ થઈ ગઈ 2, તો am2. પછી am3. આમ કરતાં કરતાં જે છેલ્લો એલિમેન્ટ છે એ આપણો થશે m નંબરની રો અને n નંબરની કોલમ. તો આપણો અહીંયા લાસ્ટ એલિમેન્ટ થઈ ગયો, લાસ્ટ ઘટક, છેલ્લો ઘટક amn. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મેટ્રિક્સને વ્યાપક રીતે આપણે A ઇઝ ઇક્વલ ટુ AIJ, તો આ આપણે કહી શકીએ ઘટકનું એડ્રેસ છે. IJ શું છે? એ ઘટકનું એડ્રેસ, એનું સરનામું, કે જ્યાં I શું બતાવે છે? રો, કે કઈ હારમાં છે, અને J શું બતાવે છે? કોલમ, કે કયા સ્તંભમાં છે. હું સપોઝ કહું કે A34 એ કયો એલિમેન્ટ થશે? તો A34, તો આ જે 3 છે એ શું થશે? રો. એનું મતલબ કે એલિમેન્ટ કયા નંબરની રોમાં આવેલો છે, અને જે બીજું છે એ બતાવશે કોલમ, એટલે કે કયા નંબરની કોલમમાં છે. તો A34 એનું સરનામું થઈ ગયું. કઈ રો અને કોલમમાં છે? ત્રીજી રો અને ચોથી કોલમનો સભ્ય છે. તો આ જ રીતે આપણે બધા જ એલિમેન્ટ્સ વિશે એડ્રેસ એનું અહીંથી જોઈ શકીએ. નેક્સ્ટ આપણે જોવું છે શ્રેણિકની સમાનતા, એટલે કે ઇક્વેલિટી ઓફ મેટ્રાઇસીસ. તો બે મેટ્રિક્સ ક્યારે ઇક્વલ થાય એ આપણે જોવું છે, ક્યારે સમાન થાય. તો જો A ઇક્વલ ટુ AIJ, આ એક આપણે મેટ્રિક્સ લીધેલો છે ઇન જનરલ. B ઇક્વલ ટુ BIJ, આ બીજો મેટ્રિક્સ લીધો છે, અને આપણે જોઈ શકીએ છીએ આનો ઓર્ડર છે m ક્રોસ n, એટલે કે નંબર ઓફ રોઝ છે m, નંબર ઓફ કોલમ્સ છે n. બીજો મેટ્રિક્સ લીધો છે B, આની અંદર બી આનો ઓર્ડર લીધો છે આપણે m ક્રોસ n, એટલે નંબર ઓફ રોઝ છે m અને નંબર ઓફ કોલમ છે n. તો બે મેટ્રિક્સને સમાન હોવા માટે પહેલી શરત છે કે એમના ઓર્ડર, એટલે કે એમની કક્ષા સરખી હોવી જોઈએ. જો એમની કક્ષા સરખી ના હોય તો એ બે મેટ્રિક્સ ક્યારે સમાન થઈ શકે નહીં. તો સૌથી પહેલી કન્ડિશન છે કે બંને શ્રેણિકના જે કક્ષા છે, એટલે કે ઓર્ડર, એ સમાન હોવા જોઈએ. તો આપણે અહીં જોઈ શકીએ છીએ A અને B બંને માટે આપણે m ક્રોસ n લીધું છે. A નો ઓર્ડર બી m ક્રોસ n છે, B નો ઓર્ડર બી m ક્રોસ n છે. તો A અને B શ્રેણિકો હોય અને પ્રત્યેક I અને J માટે AIJ ઇઝ ઇક્વલ ટુ BIJ થાય. એટલે કે એના જે અનુરૂપ ઘટકો છે, અનુરૂપ ઘટકોનું શું મતલબ છે? સરખા એડ્રેસવાળા, સરખા સરનામાવાળા એલિમેન્ટ. એટલે એમાં હું લેતો હોઉં બીજી રો ત્રીજી કોલમ, તો બીમાં પણ હું લઈશ બીજી રો ત્રીજી કોલમ. તો એ બે જે ઘટક છે અનુરૂપ ઘટકો થયા. તો I અને J માટે AIJ ઇઝ ઇક્વલ ટુ BIJ થાય તો A તથા B ને સમાન શ્રેણિકો આપણે કહીશું, અને એને સંકેતમાં આપણે લખીશું A ઇઝ ઇક્વલ ટુ B. તો બે મેટ્રિક્સને સમાન થવા માટેની શું શરત છે? પહેલી શરત કે એમના ઓર્ડર સરખા હોવા જોઈએ. જો ઓર્ડર સરખા ના હોય તો એ મેટ્રિક્સ ક્યારે સરખા હોઈ શકે નહીં. બીજી શરત, એકવાર ઓર્ડર સરખા થઈ જાય પછી એમના અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ, તો એ બે મેટ્રિક્સને આપણે ઇક્વલ મેટ્રિક્સ અથવા સમાન શ્રેણિક
કહીશું. અહીં આપણે એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. મેટ્રિક્સ એ છે 2 1 3 4, એટલે આનો જે ઓર્ડર છે આની અંદર 2 રો આવેલી છે એટલે 2, કોલમ છે આની અંદર 2 એટલે 2/2. અને બીજો મેટ્રિક્સ છે બી, તો બીનો ઓર્ડર એટલે કે એની કક્ષા શું થશે, 2 રો છે એટલે કે 2 અને 2 કોલમ છે એટલે આ પણ 2. ત્રીજો મેટ્રિક્સ છે સી, આની અંદર બી 2 રો અને 2 કોલમ છે એટલે આનો બી ઓર્ડર થઈ ગયો 2/2. ચોથો મેટ્રિક્સ છે ડી, આની અંદર 2 રો આવેલી છે એટલે 2, નહીં કોલમની સંખ્યા 3 છે એટલે આનો ઓર્ડર થઈ ગયો 2/3. તો આપણે ચેક કરીએ શું એ અને બી સમાન શ્રેણિક છે, એ અને બી ઇક્વલ મેટ્રિક્સ છે. તો આપણે જોઈએ, ચેક કરીએ. એ અને બીનો ઓર્ડર એટલે એમની કક્ષા સમાન છે. હવે એના અનુરૂપ ઘટકો જોઈએ. તો આ ઘટકનો એડ્રેસ શું છે, પહેલી રો પહેલી કોલમ. તો અહીંયા સેમ એડ્રેસ વાળો એટલે પહેલી રો પહેલી કોલમ, તો આ 2 એલિમેન્ટ સરખા છે. હવે બીજા એલિમેન્ટ માટે જોઈએ તો આ એલિમેન્ટ કયો છે, પહેલી રો અને બીજી કોલમનો એલિમેન્ટ. અહીંયા પહેલી રો અને બીજી કોલમનો એલિમેન્ટ છે 1, તો આ બંને બી સરખા છે. હવે આપણે આના વિશે વાત કરીએ તો આ એલિમેન્ટનું એડ્રેસ શું છે, બીજી રો પહેલી કોલમ. અહીં આગળ બીજી રો પહેલી કોલમમાં શું છે 3, તો આ બંને પણ સરખા છે. પછી આ એલિમેન્ટનું એડ્રેસ શું થશે, બીજી રો બીજી કોલમ. અહીં આગળ બીજી રો બીજી કોલમમાં કયો એલિમેન્ટ છે 4, તો આ બંને પણ સરખા છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીં એ અને બી બંને મેટ્રિક્સના ઓર્ડર સેમ છે અને એના અનુરૂપ ઘટકો એ પણ સરખા છે. માટે આપણે કહી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ બી. ચલો હવે આપણે જોઈએ બી અને સી સરખા છે. તો આપણે જોઈ શકીએ છીએ બીનો ઓર્ડર છે 2/2, સીનો ઓર્ડર છે 2/2, એટલે એમના ઓર્ડર તો સરખા છે, એમની કક્ષા સરખી છે. હવે આપણે એના અનુરૂપ ઘટકો જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 2 પહેલી રો પહેલી કોલમમાં, અહીં આપણે જોઈ શકીએ છીએ 5 પહેલી રો પહેલી કોલમમાં. તો એ બંને સરખા નથી એટલે એમના અનુરૂપ ઘટકો સરખા નથી. સમાન હોવા માટે બધા જ અનુરૂપ ઘટકો સરખા હોવા જરૂરી છે. તો અહીં આપણે લખી શકીએ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, એટલે બી અને સી સમાન શ્રેણિક નથી. ચલો સી અને ડી જોઈએ. તો સી અને ડીના અનુરૂપ ઘટકો જુઓ તો 5 5 1 1 8 8 3 3. તો અહીંયા જે એલિમેન્ટ્સ છે એટલે સમાન એડ્રેસ વાળા સરખા છે, પણ શું એનો ઓર્ડર જે છે એનો કક્ષા એ સરખી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આનો ઓર્ડર છે 2/2, આનો ઓર્ડર છે 2/3. તો આ બંનેનો ઓર્ડર સરખો નથી, માટે આ બે મેટ્રિક્સ સમાન હોઈ શકે નહીં. ભલે એના આ 4 એલિમેન્ટ સરખા છે પણ એમના ઓર્ડર જ સરખા નથી, માટે આપણે લખી શકીએ સી ઇઝ નોટ ઇક્વલ ટુ ડી. શું એ અને સી સમાન મેટ્રિક્સ છે? તો એ અને સી ના ઓર્ડર સેમ છે પણ એમના અનુરૂપ ઘટકો સરખા નથી. તો આપણે લખી શકીએ એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી. તો ફરીથી મિત્રો, બે મેટ્રિક્સને ઇક્વલ મેટ્રિક્સ અથવા સમાન શ્રેણી ક્યારે કહીશું? તો પ્રથમ તો એમનો ઓર્ડર એટલે કે કક્ષા સરખી હોવી જોઈએ, અને બીજું એમના અનુરૂપ ઘટકો, બધા જ અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ. જો એ સરખા થાય તો એમને આપણે સમાન શ્રેણી કહી શકીએ અને બંને મેટ્રિક્સ વચ્ચે આપણે ઇક્વલ લખી શકીએ. હવે આપણે સમાન શ્રેણીક આપણે જોઈ ગયા છીએ. હવે આપણે એના ઉપરના થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ. તો પ્રથમ એક્ઝામ્પલ છે, જો આ એક શ્રેણીક આપણને આપેલું છે, આ બીજું શ્રેણીક છે, બંને વચ્ચે ઇક્વલ નિશાની છે, એટલે આ બંને શ્રેણીક સરખા છે. તો જો આ બંને સરખા હોય તો x અને y શોધો. તો x ની કિંમત શોધવાની છે અને y ની કિંમત આપણે શોધવાની છે. તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપણે અહીંયા જોઈએ, અહીં અનુરૂપ ઘટકો સરખા હતા. જે અનુરૂપ ઘટક છે એને આપણે સરખાવી દઈએ. એમના ઓર્ડર તો સેમ છે, એમની કક્ષા સેમ થઈ ગઈ છે. આનો ઓર્ડર છે 2/2, આનો ઓર્ડર છે 2/2, અને આ બે મેટ્રિક્સ સમાન આપણને આપેલા છે, આપણે સાબિત નથી કરવાનું, એ આપણને ઓલરેડી એક્ઝામ્પલમાં કીધેલું છે.
અને એના ઉપરથી આપણે એક્સ અને વાયની કિંમતો શોધવાની છે. તો આ બે અહીંયા ઇક્વલ થઈ ગયા, તો એના અનુરૂપ ઘટકો પણ સરખા થવા જોઈએ. તો આપણે એના અનુરૂપ ઘટકો સરખાવી દઈએ. તો અહીંયા પહેલી રો ને પહેલી કોલમમાં છે એક્સ પ્લસ વાય, અહીં આગળ પહેલી રો પહેલી કોલમમાં છે 8. તો આ આપણને એક ઇક્વેશન મળી ગયું. સિમિલરલી આ 3 3 છે, અહીંયા -7 છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ માઇનસ વાય એટલે કે બીજી રો અને બીજી કોલમ એક્સ માઇનસ વાય ને અહીં આપણી પાસે છે 2. તો આ મેટ્રિક્સના અનુરૂપ ઘટકોને આપણે સરખાવીએ છીએ તો અહીં આપણને આ પ્રકારના બે ઇક્વેશન મળી ગયા કે જે સુરેખ સમીકરણ છે. હવે આ ઇક્વેશનને આપણે ઉકેલીએ તો આ ઇક્વેશનને આપણે કઈ રીતે ઉકેલી શકીએ? તો જો હું આ બંનેને એડ કરી દઉં, આ ઇક્વેશન 1 આ ઇક્વેશન 2, આ બંનેને હું એડ કરી દઉં છું તો x પ્લસ એક્સ 2x થઈ ગયા, પ્લસ વાય માઇનસ વાય કેન્સલ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 2 એ થઈ ગયા 10. માટે x ઇઝ ઇક્વલ ટુ 10/2 માટે x ઇઝ ઇક્વલ ટુ 5. તો આપણને xની કિંમત મળી ગઈ, xનું મૂલ્ય મળી ગયું 5. હવે આપણે yની કિંમત શોધવાની છે. તો xની કિંમત આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ. તો માની લો કે હું પહેલું ઇક્વેશન લઈ લઉં છું. અહીં xની કિંમત મૂકી દઈએ છીએ આપણે 5 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 8. સો y ઇઝ ઇક્વલ ટુ 8. આ 5 ને આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. સો y ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણને x ની કિંમત મળી ગઈ અને y ની કિંમત મળી ગઈ. આપણે જો ચેક કરવું હોય ક્રોસ ચેક તો આ x અને y ની કિંમત અહીં આપણે મૂકી શકીએ. તો x ની કિંમત આપ મૂકી દો 5 અને y ની કિંમત મૂકી દો 3. તો 5 પ્લસ 3 શું થઈ જશે 8 કે જે અહીંયા છે આપણી પાસે. સિમિલરલી અહીંયા x ની કિંમત મૂકી દો 5 અને y ની કિંમત 3. તો 5 માઇનસ 3 ઇઝ 2. તો આપણને 2 મળે છે. તો આ રીતે આપણે એના અનુરૂપ ઘટકોને સરખાવીને એક્સ વાય અથવા અન્ય જે બી વેરિયેબલ આપ્યા હોય તો એની કિંમત આપણે શોધી શકીએ છીએ. અગાઉના એક્ઝામ્પલની જેમ જ એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ. અહીંયા ફરીથી આ બે મેટ્રિક્સ સમાન આપેલા છે આપણને, બંનેની વચ્ચે ઇક્વલ છે, બંનેના ઓર્ડર સરખા છે. આનો ઓર્ડર છે 2/2, આનો ઓર્ડર છે 2/2 એટલે કે 2 રો અને 2 કોલમ છે. તો આપણે આની ઉપરથી x અને y ની કિંમત શોધવાની છે. તો આ એક્ઝામ્પલમાં પણ અગાઉના એક્ઝામ્પલની જેમ અનુરૂપ ઘટકો સરખાવતા, અનુરૂપ ઘટકોને સરખાવી દઈએ. તો પહેલી રો પહેલી કોલમમાં છે આપણી પાસે x² માઇનસ y². આ ઇક્વલ થશે અહીંયા પહેલી રો પહેલી કોલમ એટલે કે 20 સાથે. સિમિલરલી અહીંયા 5 અહીંયા 5 છે, આ 3 આ 3 છે. હવે આ જે એલિમેન્ટ છે x પ્લસ વાય એટલે કે બીજી રો અને બીજી કોલમ. તો x પ્લસ વાય આ એલિમેન્ટનો અનુરૂપ ઘટક થશે આ 4, બીજી રો બીજી કોલમ. સો ઇઝ ઇક્વલ ટુ 4. તો ફરીથી આપણને અહીંયા બે ઇક્વેશન મળી ગયા છે. x² માઇનસ y² ઇઝ ઇક્વલ ટુ 20, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. પણ આ ઇક્વેશન અગાઉની જેમ બંને સુરેખ સમીકરણ નથી, બંને લિનિયર ઇક્વેશન નથી. તો આપણે આને કઈ રીતે ઉકેલીએ? તો અહીં આપણી પાસે છે x² માઇનસ y² ઇઝ ઇક્વલ ટુ 20, અહીં આપણી પાસે છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. તો આપણે x² માઇનસ y² ને આના ફોર્મમાં લખી શકીએ. આપણી પાસે એક સૂત્ર છે 10મા ધોરણનો, a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. આ સૂત્ર આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો અહીંયા x² માઇનસ y² ની જગ્યાએ હું લખી શકું x પ્લસ વાય ઇન્ટુ x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 20. હવે શું કરીએ? તો x પ્લસ વાયની કિંમત આપણી પાસે છે 4. તો અહીંયા હું મૂકી દઉં. તો 4 ઇન્ટુ x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 20. માટે x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 20/4 એટલે કે 5.
તો અહીંયા મારી પાસે આ એક સમીકરણ થઈ ગયું અને આ બીજું સમીકરણ થઈ ગયું અગાઉના એક્ઝામ્પલની જેમ. હવે હું આ બે ઇક્વેશનને સોલ્વ કરીશ તો હું 1 પ્લસ 2 એટલે ઇક્વેશન 1 અને 2 ને એડ કરી દઉં તો x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 5, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. આ ફર્સ્ટ ઇક્વેશન, આ સેકન્ડ ઇક્વેશન બંનેને આપણે એડ કરી દઈએ તો x પ્લસ એક્સ 2x, આ માઇનસ વાય અને પ્લસ વાય કેન્સલ થઈ જશે, અહીંયા થઈ જશે 9. સો 2x ઇઝ ઇક્વલ ટુ 9 માટે x ઇઝ ઇક્વલ ટુ 9/2. તો અહીંયા આપણને xની કિંમત મળી ગઈ 9/2. હવે આ જે 9/2 છે આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી શકીએ. તો માની લો કે હું ફર્સ્ટ ઇક્વેશન લઉં છું x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. હવે હું xની કિંમત અહીંયા મૂકી દઉં તો 9/2 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. આ 5 ને હું આ બાજુ લાવી દઉં છું 9/2 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ વાયને પેલી બાજુ લઈ જઈએ તો આ પ્લસ વાય થઈ જશે. આને સોલ્વ કરવા માટે આપણે એલસીએમ લઈ લઈએ તો એલસીએમ થઈ જશે 2. સો 9 માઇનસ આ 2નું ગુણાકાર આની સાથે એટલે 10 ઇઝ ઇક્વલ ટુ વાય. તો વાયની કિંમત થઈ ગઈ આપણી પાસે 9 માઇનસ 10 એટલે માઇનસ 1/2. તો એક્સની કિંમત મળી આપણને 9/2, વાયની કિંમત મળી આપણને -1/2. આપણે જો ચેક કરવી હોય તો તમે ગમે ત્યાં મૂકી શકો છો. તો સપોઝ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. તો x છે 9/2 પ્લસ વાય મૂકી દો -1/2. તો આ કેટલા થઈ જશે? એલસીએમ આવી જશે 2, 9 માઇનસ 1 એટલે કે 8/2 એટલે કે 4. તો આપણને અહીંયા 4 મળે છે. એનું મિનિંગ થયું કે આપણી આ જે વેલ્યુઝ છે એક્સ અને વાયની બંને વેલ્યુ સાચી છે. તો અહીંયા આપણે શું કર્યું? અગાઉના એક્ઝામ્પલની જેમ જ અનુરૂપ ઘટકોને સરખાવી દીધા. તો અહીંયા આપણને બે ઇક્વેશન મળી ગયા, પણ બંને લિનિયર ઇક્વેશન નથી. તો અહીંયા આગળ x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરમાં આપણે આ સૂત્ર યુઝ કરી દીધું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી. અને અહીંયા x પ્લસ વાયની કિંમત મૂકી દીધી. તો અહીંયા આપણને બે લિનિયર ઇક્વેશન હવે મળી ગયા અગાઉના એક્ઝામ્પલની જેમ. અને બંને લિનિયર ઇક્વેશનને આપણે એલિમિનેશન એટલે લોપની રીતથી સોલ્વ કર્યા તો આપણને x અને વાયની કિંમતો મળી ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ફરીથી બે મેટ્રિક્સ આપણને આપેલા છે, બંને મેટ્રિક્સ સમાન છે, ઇક્વલ છે અને અહીંયા 4 અનનોન છે a, b, c અને d. તો a, b, c, d ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. તો બંને ઓલરેડી આપણને સમાન આપેલા છે, બંને 2/2. આની અંદર બી 2 રો ને 2 કોલમ, અહીંયા પણ 2 રો ને 2 કોલમ છે. તો આપણે ફરીથી અનુરૂપ ઘટકો સરખાવી દઈએ. તો પહેલી રો પહેલી કોલમને સરખાવીએ તો આપણને મળી જશે a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહેલી રો પહેલી કોલમમાં છે 4. તો આપણને એક ઇક્વેશન મળી ગયું. આને આપણે સરખાવી દઈએ તો બીજી રો ને પહેલી કોલમ. સો 2a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે આપણી પાસે 3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી પાસે બે લિનિયર એટલે કે સુરેખ સમીકરણ છે અને બંનેની અંદર સેમ અનનોન છે a અને b. તો આ બંને ઇક્વેશનને આપણે લોપની રીતથી ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી શકીએ. એ જ રીતે આને જો આપણે સરખાવીએ એટલે પહેલી રો બીજી કોલમ તો 3c પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહેલી રો બીજી કોલમમાં છે 0. તો આ એક ઇક્વેશન મળી ગયું આપણને. માની લો આ ઇક્વેશન નંબર 3, આ છે 1, 2. સિમિલરલી અહીંયા c માઇનસ d ઇઝ ઇક્વલ ટુ આની સાથે સરખાવી દઈએ. આ બીજી રો બીજી કોલમ, બીજી રો બીજી કોલમમાં છે -5. તો આ થઈ ગયું ઇક્વેશન 4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે ઇક્વેશન છે, બંનેની અંદર સેમ અનનોન છે c અને d. તો આ બે ઇક્વેશનને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો આપણે 1, 2 ને સોલ્વ કરીશું તો આપણને a અને b ની વેલ્યુ મળી જશે.
આપણે 3 4 ને સોલ્વ કરીશું તો આપણને સી અને ડીની વેલ્યુ મળશે. તો ચલો આ સોલ્વ કરીએ. કઈ રીતે સોલ્વ કરીએ? તો એ ને અહીંયા ફર્સ્ટ ઇક્વેશનને હું 2 થી મલ્ટીપ્લાય કરું તો 2a પ્લસ 4b ઇઝ ઇક્વલ ટુ 8. આ ઇક્વેશન ક્યાંથી મળ્યું આપણને? ફર્સ્ટ ઇક્વેશનને 2 થી હું મલ્ટીપ્લાય કરું છું તો 2a પ્લસ 4b ઇઝ ઇક્વલ ટુ 8. સેકન્ડ ઇક્વેશન હું એમને લઈ લઉં 2a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3. આ સેકન્ડ ઇક્વેશન આપણે લઈ લીધું અને આની અંદરથી આ આપણે સબટ્રેક્ટ કરીએ છીએ. તો અહીંયા સબટ્રેક્ટ કરીએ છીએ એટલે બધાની નિશાની બદલાઈ જશે. આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો આ માઇનસ થઈ જશે. તો 2a માઇનસ 2a એટલે આ કેન્સલ થઈ ગયા. 4b પ્લસ બી એટલે 5b થઈ ગયું. અહીંયા 8 માઇનસ 3 એટલે 5. તો 5b ઇઝ ઇક્વલ ટુ 5. ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 5 એટલે કે 1. તો મને અહીંયા બીની વેલ્યુ મળી ગઈ 1. હવે આ વેલ્યુ હું કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઉં તો હું ફર્સ્ટ ઇક્વેશન લઈ લઉં છું a પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 4 છે. આપણે અહીંયા બીની કિંમત મૂકી દઈએ. સો માટે a પ્લસ 2 ઇન્ટુ બી, બીની કિંમત છે 1 તો a પ્લસ 2 ઇન્ટુ 1 એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો a ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 4 માઇનસ 2. આ જે 2 છે એ રાઇટ હેન્ડ સાઇડ ઉપર આવશે એટલે એની નિશાની બદલાઈ જશે. તો a ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને અહીંથી b અને a ની વેલ્યુ મળી ગઈ આ બે ઇક્વેશન પરથી, ઇક્વેશન 1 અને 2 પરથી. એ જ રીતે ઇક્વેશન 3 અને 4 ને સોલ્વ કરીશું તો આપણને સી અને ડીની વેલ્યુ મળશે. તો કઈ રીતે સોલ્વ કરીએ આપણે અહીંયા? તો સેકન્ડ ઇક્વેશનને હું 3 થી મલ્ટીપ્લાય કરી દઉં છું. મારે કોઈ પણ એકના કોએફિશિયન્ટ સરખા કરવા છે. તો ફર્સ્ટ જે થર્ડ ઇક્વેશન છે એને એઝ ઇટ ઇઝ રાખીએ. 3c પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશનને હું 3 થી મલ્ટીપ્લાય કરું છું એટલે 3c થઈ જશે. તો 3c માઇનસ 3d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15. તો આ ઇક્વેશનને આપણે એઝ ઇટ ઇઝ રાખ્યા. આ ઇક્વેશનને આપણે 3 થી મલ્ટીપ્લાય કરી દીધા. હવે અહીંયા સીના સહગુણક સરખા થઈ ગયા છે. અહીંયા હું માઇનસ કરી દઉં છું તો બધાની નિશાની બદલાઈ જશે. આ માઇનસ થઈ જશે, આ પ્લસ અને આ પ્લસ. સો 3c માઇનસ 3c એ કેન્સલ થઈ ગયા. અહીંયા 2d પ્લસ 3d એટલે કે 5d ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયા પ્લસ 15. તો d ઇઝ ઇક્વલ ટુ 15 અપોન 5 દેટ ઇઝ 3. તો અહીંયા આપણને ડીની વેલ્યુ મળી ગઈ. હવે આ ડીની વેલ્યુ કોઈ બી એક ઇક્વેશનમાં મૂકો તો હું ફોર્થ ઇક્વેશન લઈ લઉં છું સી માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5. તો સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પ્લસ ડી. આ માઇનસ ડીને આપણે રાઇટ હેન્ડ સાઇડ ઉપર લઈ જઈએ છીએ માટે સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પ્લસ અહીંયા ડીની વેલ્યુ આપણે મૂકી દઈએ 3. સો માટે સી ઇઝ ઇક્વલ ટુ -2. તો અહીં સમાન શ્રેણિક ઉપરથી આપણે સરખાવી દીધા અનુરૂપ ઘટકો. તો આપણને અહીંયા આ બે ઇક્વેશન 1 અને 2 કે જેની અંદર a અને b છે એને આપણે ઉકેલ્યા તો a અને b ની વેલ્યુ મળી ગઈ. ઇક્વેશન 3 અને 4 આ પણ લિનિયર ઇક્વેશન છે, એને સોલ્વ કર્યું તો આપણને c અને d ની વેલ્યુ મળી ગઈ. તો આ રીતે આપણે સમાન શ્રેણિકના કેસમાં અનુરૂપ ઘટકોને સરખાવીએ છીએ. જે ઇક્વેશન મળે એને સોલ્વ કરીએ તો આપણને જે અનનોન્સ છે એની વેલ્યુ આપણે ખૂબ જ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અત્યાર સુધી આપણે મેટ્રિક્સ શું છે એ જોઈ ગયા, એની હાર, સ્તંભ, એની કક્ષા શું છે એ જોઈ ગયા, સમાન શ્રેણિકો કોને કહેવાય એ આપણે જોઈ ગયા અને એના ઉપર આપણે એક્ઝામ્પલ કર્યા. હવે આપણે શ્રેણિકોના અલગ અલગ પ્રકાર છે એ પ્રકાર આપણે સમજવા છે અને પછી આપણે એને એક્ઝામ્પલમાં ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરીશું. તો પહેલું મેટ્રિક્સ છે હાર શ્રેણિક અથવા રો મેટ્રિક્સ. તો એના નામ ઉપરથી ક્લિયર થાય છે. હાર શ્રેણિક તો શું હશે એની અંદર? તો જે શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય, એટલે કે એવો મેટ્રિક્સ જેની અંદર એક જ રો હોય, એક કરતાં વધારે બી નહીં અને ઓછી તો હોઈ ના શકે, કેમ કે જો ઓછી હોય તો એ પછી શ્રેણિક રહેશે જ નહીં. કોઈ બી શ્રેણિકની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમની સંખ્યા કમસે કમ એક હોવી જોઈએ. તો જે શ્રેણિકની અંદર ફક્ત એક જ હાર હોય તેને આપણે હાર શ્રેણિક કહીએ છીએ.
હવે એની અંદર સ્તંભ કેટલા હોઈ શકે? તો સ્તંભ 1 હોઈ શકે, 2, 3, 4, ગમે તેટલા સ્તંભ હોઈ શકે, પણ કમસે કમ 1 હોવું જરૂરી છે. તો એવા મેટ્રિક્સને આપણે હાર શ્રેણિક અથવા રો મેટ્રિક્સ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આ એક શ્રેણિક લીધું છે મેં. આનું કક્ષા શું થશે? તો આની અંદર એક રો આવેલી છે એટલે 1 બાય કોલમ આપણે ગણીએ તો આ એક કોલમ, આ બીજી કોલમ અને આ ત્રીજી કોલમ. સો 1 બાય 3. તો આની અંદર કેટલી હાર છે? એક જ હાર છે, એક જ રો. તો આ મેટ્રિક્સને આપણે કહીશું રો મેટ્રિક્સ. બીજો એક્ઝામ્પલ જોઈએ આનો. ફોર માઇનસ 7. તો કેટલી રો છે? હાર. તો એક જ હાર છે. ને કેટલી કોલમ એટલે સ્તંભ છે? તો અહીં જોઈ શકીએ છીએ આ એક કોલમ, આ બીજી કોલમ એટલે 1 બાય 2. તો આ પણ હાર શ્રેણિક થયો એટલે કે રો મેટ્રિક્સ. બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો આની અંદર કેટલી રો આવેલી છે? તો એક જ રો છે. ને કેટલી કોલમ આવેલી છે? તો એક જ કોલમ એટલે કે 1 બાય 1. તો આ ત્રણ એક્ઝામ્પલ હાર શ્રેણિકના છે. તો હાર શ્રેણિક એટલે શું? કે એવો શ્રેણિક જેની અંદર ફક્ત એક જ હાર હોય. એ જ રીતે સ્તંભ શ્રેણિક, કોલમ મેટ્રિક્સ. તો આની ડેફિનેશન, આની વ્યાખ્યા શું થશે? તો જેવી રીતે અહીંયા આપણે લખ્યું ફક્ત એક જ હાર, અહીંયા શું આવશે? ફક્ત એક જ સ્તંભ. તો જે શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ, તો આપણે આગળ જોઈ ગયા હતા હાર શ્રેણિકની અંદર ફક્ત એક જ હાર. તો સ્તંભ શ્રેણિકમાં શું થશે? ફક્ત એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે. તો હાર શ્રેણિકની અંદર ફક્ત એક જ હાર, સ્તંભ શ્રેણિકની અંદર ફક્ત એક જ સ્તંભ. કેટલી એની અંદર હાર હોઈ શકે? તો હાર ગમે તેટલી હોઈ શકે, ઓછામાં ઓછી 1 હોવી જરૂરી છે. તો એક હાર હોય, 2 હાર હોય, 3 હાર હોય, પણ સ્તંભની સંખ્યા એક જ હોય તો એવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક એટલે કે કોલમ મેટ્રિક્સ કહીએ છીએ. દાખલા તરીકે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલી હાર છે આની અંદર. પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર, એટલે હારની સંખ્યા થઈ ગઈ 3. કોલમની સંખ્યા કેટલી થશે? તો અહીં જોઈ શકીએ છીએ કોલમ ફક્ત એક જ છે તો 3 બાય 1. તો અહીંયા ફક્ત એક જ કોલમ અથવા એક જ સ્તંભ છે, માટે આ પ્રકારના શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક અથવા કોલમ મેટ્રિક્સ કહીશું. બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીંયા આગળ કેટલી રો છે? આ પહેલી રો, બીજી રો એટલે 2 બાય એક જ કોલમ છે એટલે 2 બાય 1. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ફક્ત એક જ સ્તંભ છે, માટે આપણે આને કોલમ મેટ્રિક્સ અથવા સ્તંભ શ્રેણિક કહીશું. બીજો એક્ઝામ્પલ જોઈએ. તો અહીં આપણી પાસે ફક્ત એક જ હાર છે અને એક જ સ્તંભ છે. આનો ઓર્ડર થઈ જશે 1 બાય 1. તો આ પણ સ્તંભ શ્રેણિક છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાર શ્રેણિકની અંદર ફક્ત એક જ હાર હોય, સ્તંભ શ્રેણિકની અંદર ફક્ત એક જ સ્તંભ એટલે કે એક જ કોલમ હોય. તો શું કોઈ હાર મેટ્રિક્સ, હાર શ્રેણિક એ સ્તંભ શ્રેણિક હોઈ શકે અથવા કોઈ સ્તંભ શ્રેણિક હાર શ્રેણિક હોઈ શકે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે શ્રેણિક છે આ આપણે હાર શ્રેણિકના ઉદાહરણમાં લીધેલું છે. તો અહીં કેમ કે અહીંયા એક જ હાર છે, પણ અહીંયા સ્તંભની સંખ્યા કેટલી છે? તો એક જ સ્તંભ છે, તો માટે આ શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક પણ કહી શકીએ. એટલે કે આ જે મેટ્રિક્સ છે, આ જે શ્રેણિક છે, આ હાર મેટ્રિક્સ પણ છે અને સાથે સાથે સ્તંભ મેટ્રિક્સ બી છે, એટલે કે રો મેટ્રિક્સ અને કોલમ મેટ્રિક્સ બંને છે. સિમિલરલી અહીંયા આ આપણે સ્તંભ શ્રેણિકના એક્ઝામ્પલમાં લીધેલું છે,
પણ અહીં આપણે જો નંબર ઓફ રો જોઈએ એટલે કે હારની સંખ્યા તો 1 છે, તો આ મેટ્રિક્સ રો મેટ્રિક્સ પણ થયો. તો આ મેટ્રિક્સ રો મેટ્રિક્સ પણ છે અને કોલમ મેટ્રિક્સ પણ છે. તો એવું બની શકે કે કોઈ મેટ્રિક્સ રો મેટ્રિક્સ અને કોલમ મેટ્રિક્સ બંને હોય. ક્યારે? જો એની અંદર ફક્ત એક જ હાર હોય અને ફક્ત એક જ સ્તંભ હોય તો એ મેટ્રિક્સ હાર મેટ્રિક્સ બી થશે, એટલે કે હાર શ્રેણિક, અને સ્તંભ શ્રેણિક પણ થશે. નેક્સ્ટ આવે છે ચોરસ શ્રેણિક, સ્ક્વેર મેટ્રિક્સ. આની વ્યાખ્યા થશે જે શ્રેણિક ની અંદર હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. તો અહીં આપણે જોવાનું છે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય. જે મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ સરખી હોય એવા મેટ્રિક્સને આપણે સ્ક્વેર મેટ્રિક્સ. આપણે ચોરસ એટલે શું? જ્યારે આપણે ચતુર્ભુજ ભણીએ છીએ તો જેની અંદર લંબાઈ અને પહોળાઈ સરખી હોય એને આપણે ચોરસ કહીએ છીએ. તો મેટ્રિક્સના સંદર્ભમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ. તો જો એ સરખી હોય તો એવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક અથવા સ્ક્વેર મેટ્રિક્સ કહી શકીએ. દાખલા તરીકે આ એક શ્રેણિક લીધું છે, આની અંદર નંબર ઓફ રોઝ છે 1 2, તો 2 રો છે, કોલમ આ પહેલી કોલમ આ બીજી કોલમ 2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હારની સંખ્યા 2 છે અને સ્તંભની સંખ્યા પણ 2 છે. તો આ ચોરસ શ્રેણિક થશે. બીજો એક્ઝામ્પલ લઈએ. અહીં આપણી પાસે 3 હાર છે એટલે કે 3 રોઝ અને આપણી પાસે 3 કોલમ છે એટલે 3 by 3. તો આ મેટ્રિક્સ પણ ચોરસ મેટ્રિક્સ છે. અહીં એક જ હાર છે ને એક જ સ્તંભ છે તો 1 by 1. તો હાર અને સ્તંભની સંખ્યા અહીંયા પણ સરખી છે. તો આ શ્રેણિક પણ ચોરસ શ્રેણિક થયું. તો હવે આપણે આ શ્રેણિક જોઈએ. શું આ હાર શ્રેણિક છે? હા, કેમ કે આની અંદર ફક્ત એક જ હાર છે. શું આ સ્તંભ શ્રેણિક છે? જવાબ છે હા, કેમ કે આની અંદર એક જ સ્તંભ છે. અને આ ચોરસ શ્રેણિક બી છે કારણ કે એક જ હાર અને એક જ સ્તંભ છે, એટલે કે બંને હાર અને સ્તંભની સંખ્યા સરખી હોવાથી આ શ્રેણિક ચોરસ શ્રેણિક છે. નેક્સ્ટ છે આપણું શૂન્ય શ્રેણિક, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું નલ ઓર ઝીરો મેટ્રિક્સ. તો શૂન્ય શ્રેણિક કોને કહીશું? તો જે શ્રેણિકના બધા જ સભ્યો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. એટલે કોઈ બી મેટ્રિક્સ કે જેના બધા જ એલિમેન્ટ્સ 0 હોય. દાખલા તરીકે અહીં આપણે જોઈ શકીએ છીએ 2 હાર છે અને 2 સ્તંભ છે, એટલે આનો ઓર્ડર થઈ ગયો 2 by 2. પણ અહીંયા બધા જ એલિમેન્ટ્સ બધા જ ઘટકો 0 છે એટલે કે શૂન્ય છે, માટે આ મેટ્રિક્સને આપણે શૂન્ય મેટ્રિક્સ કહીશું. અને શૂન્ય મેટ્રિક્સને આપણે આ રીતે O વડે દર્શાવીએ છીએ. આનો ઓર્ડર 2 by 2 છે તો આપણે અહીંયા 2 by 2 લખી શકીએ. એ જ રીતે O 2 by 3 સપોઝ મારે લેવું છે
તો એ શું થશે? 2 રો અને 3 કોલમ. તો આ મેટ્રિક્સ પણ શૂન્ય મેટ્રિક્સ છે, નલ મેટ્રિક્સ ઓર ઝીરો મેટ્રિક્સ, કારણ કે બધા જ સભ્યો અહીંયા ઝીરો છે. અહીંયા ઝીરો મેટ્રિક્સ કયા ઓર્ડરનો? 1 બાય 1, એક જ રો અને એક જ કોલમ ઝીરો છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે મેટ્રિક્સ આપણે અહીંયા લીધેલો છે, શું આ સ્તંભ મેટ્રિક્સ છે? જવાબ છે હા, કારણ કે એક જ સ્તંભ છે. શું આ હાર શ્રેણિક છે? જવાબ છે હા, કારણ કે એક જ હાર છે. શું આ ચોરસ શ્રેણિક છે? જવાબ છે હા, કારણ કે એક જ હાર ને એક જ સ્તંભ છે. અને આ શૂન્ય શ્રેણિક બી છે, કારણ કે બધા જ સભ્યો અહીંયા શૂન્ય છે. તો આ શ્રેણિક રો મેટ્રિક્સ છે, કોલમ મેટ્રિક્સ છે, સ્ક્વેર મેટ્રિક્સ છે અને ઝીરો મેટ્રિક્સ પણ છે. નેક્સ્ટ મેટ્રિક્સ છે વિકર્ણ શ્રેણિક અથવા ડાયાગોનલ મેટ્રિક્સ. તો ડાયાગોનલ મેટ્રિક્સ અથવા વિકર્ણ શ્રેણિક આપણે કોને કહીએ છીએ? તો જે ચોરસ શ્રેણિકના, તો પહેલી કન્ડિશન છે ચોરસ શ્રેણિક, એટલે કે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોવી જોઈએ, એટલે કે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ. જે શ્રેણિકના અગ્ર વિકર્ણ સિવાયના, એટલે કે જે એનો અગ્ર વિકર્ણ છે એ સિવાયના, અગ્રવિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તેને આપણે વિકર્ણ શ્રેણિક અથવા ડાયાગોનલ મેટ્રિક્સ કહીએ છીએ. તો પહેલાં તો સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ, એટલે ચોરસ, એટલે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોય. એના ડાયાગોનલ સિવાયના બધા એલિમેન્ટ ઝીરો હોવા જોઈએ કમ્પલસરી. દાખલા તરીકે 3x3 નો મેટ્રિક્સ હું લઉં છું, એટલે કે 3 રો અને 3 કોલમ. અહીંના જે એલિમેન્ટ છે એને આપણે ડાયાગોનલ એલિમેન્ટ કહીશું અથવા અગ્ર વિકર્ણના એલિમેન્ટ કહીશું. તો આ સિવાયના જે એલિમેન્ટ છે એ કમ્પલસરી ઝીરો હોવા જોઈએ. ડાયાગોનલ એલિમેન્ટમાં શું હોઈ શકે? તો ડાયાગોનલની અંદર ઝીરો એલિમેન્ટ હોઈ શકે, નોન ઝીરો એલિમેન્ટ હોઈ શકે, પણ અગ્ર વિકર્ણ સિવાયના, એટલે કે ડાયાગોનલ સિવાયના બધા જ એલિમેન્ટ ઝીરો હોવા જોઈએ. તો હું અહીંયા લખું છું સપોઝ 1 0 0 0 -3 0 0 0 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ ડાયાગોનલ એલિમેન્ટ્સ છે, અગ્ર વિકર્ણના સભ્યો છે. આ સિવાયના જેટલા સભ્યો છે, એટલે કે આ અને આ બધા જ સભ્યો ઝીરો છે. તો આવા શ્રેણિકને આપણે ડાયાગોનલ મેટ્રિક્સ અથવા વિકર્ણ શ્રેણિક કહે છે. બીજું એક્ઝામ્પલ લઉં, 2x2 લઉં છું, કારણ કે અહીંયા ચોરસ શ્રેણિક હોવું જોઈએ, એટલે કે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોવી જોઈએ. આ એના ડાયાગોનલ એલિમેન્ટ થશે, એટલે કે અગ્ર વિકર્ણના એલિમેન્ટ થશે. અહીંયા લખું છું 4 3, બાકીના એલિમેન્ટ કમ્પલસરી ઝીરો હોવા જોઈએ. તો આ મેટ્રિક્સ પણ થઈ ગયું ડાયાગોનલ મેટ્રિક્સ અથવા વિકર્ણ શ્રેણિક. હવે આવા મેટ્રિક્સને આપણે લખવું હોય તો આપણે એક બીજી રીતે પણ લખી શકીએ. કઈ રીતે? અહીં આપણે જોઈએ છીએ કે ફક્ત ડાયાગોનલના એલિમેન્ટ્સ જ કંઈક હોય છે, નોન ઝીરો, બાકી બધા એલિમેન્ટ્સ તો કમ્પલસરી ઝીરો છે. તો અહીંયા 3x3 મેટ્રિક્સ એટલે કુલ સભ્યો કેટલા થયા? 3 × 3, એટલે કે 9 સભ્યો થયા. તો એની અંદર 3 એલિમેન્ટ એ નોન ઝીરો હોઈ શકે, પણ બાકીના જે 6 એલિમેન્ટ છે એ કમ્પલસરી ઝીરો છે. તો આને આપણે શોર્ટમાં લખવું હોય તો હું આને આ રીતે લખી શકું, DIAG, એટલે ડાયાગોનલ. અને અહીં હવે હું ફક્ત અગ્ર વિકર્ણના જ ઘટકો લખીશ, એટલે કે 1 -3 0. તો આ રીતે લખવાથી શું થશે? તો આ રીતે લખવાથી આપણે એને ઝડપી લખી શકીએ, આપણે સ્પેસ સેવ કરી શકીએ, કમ્પ્યુટરની ભાષામાં જોઈ શકીએ તો આપણે મેમરી ઓછી આ રોકશે લખવા માટે. તો અહીંયા આપણે એને કઈ રીતે ઇન્ટરપ્રેટ કરી શકીએ? તો અહીંયા 3 એલિમેન્ટ્સ છે, એટલે કે મેટ્રિક્સનો ઓર્ડર શું હશે? 3x3. અને આ શું છે? આ ડાયાગોનલ છે. બાકીના સભ્યો શું છે? એ ઝીરો છે, કેમ કે આપણે અહીંયા ડાયાગોનલ મેટ્રિક્સ લખીએ છીએ. સિમિલરલી આને હું લખી શકું DIAG. અહીંયા હું ડાયાગોનલ એલિમેન્ટ લખીશ, એટલે કે 4 અને 3. તો 2 એલિમેન્ટ્સ છે માટે આનો ઓર્ડર થઈ ગયો 2x2.
આ ડાયાગોનલ એલિમેન્ટ્સ છે, બાકીના એલિમેન્ટ્સ 0 છે. તો આ રીતે આપણે વિકર્ણ શ્રેણિકને દર્શાવી શકીએ. તો ફરીથી એકવાર વિકર્ણ શ્રેણિક એટલે શું? તો સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ, એટલે ચોરસ શ્રેણિક હોવો જોઈએ, અને અગ્ર વિકર્ણ સિવાયના બધા જ ઘટકો 0 હોવા જોઈએ. તો અહીંયા અગ્ર વિકર્ણના ઘટકો 0 પણ હોઈ શકે. આપણે જોઈ ગયા કે અગ્ર વિકર્ણ સિવાયના ઘટકો કમ્પલસરી 0 હોય છે, પણ અગ્ર વિકર્ણના એલિમેન્ટ તો એ 0 બી હોઈ શકે, નોન 0 બી હોઈ શકે, એના ઉપર કોઈ કન્ડિશન નથી. પણ અગ્ર વિકર્ણ સિવાયના એલિમેન્ટ કમ્પલસરી 0 હોવા જોઈએ. તો આ વિકર્ણ શ્રેણિક થયું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા છે? આપણે મેટ્રિક્સથી શરૂ કર્યું હતું કે મેટ્રિક્સનો ખ્યાલ કઈ રીતે આવ્યો. પછી આપણે મેટ્રિક્સની વ્યાખ્યા જોઈ ગયા કે એ નંબર્સની ગોઠવણી છે રો અને કોલમની અંદર. પછી આપણે એને વ્યાપક રીતે કઈ રીતે લખી શકીએ, A ઇઝ ઇક્વલ ટુ AIJ M ક્રોસ N. તો AIJ શું છે એ કઈ રીતે એડ્રેસ આપણે જોઈ ગયા I અને Jના ફોર્મમાં, એ આજે આપણે જોઈ ગયા છીએ. પછી આપણે એના વ્યવહારુ એક્ઝામ્પલ કે મેટ્રિક્સ ક્યાં ઉપયોગમાં આવે છે એ આપણે જોઈ ગયા. પછી આપણે સમાન શ્રેણિક એટલે કે ઇક્વલ મેટ્રિક્સ, તો બે મેટ્રિક્સ ક્યારે ઇક્વલ હોય? તો પહેલાં એમના ઓર્ડર સરખા હોવા જોઈએ અને પછી એના અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ. તો એને આપણે ઇક્વલ મેટ્રિક્સ અથવા સમાન શ્રેણિક કહીએ છીએ. પછી આપણે એના બેઝ ઉપરના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. પછી આપણે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એટલે મેટ્રિક્સના પ્રકાર શરૂ કર્યા હતા. એની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું હાર શ્રેણિકથી, એટલે કે ફક્ત એક જ હાર હોય. પછી સ્તંભ શ્રેણિક, ફક્ત એક જ સ્તંભ હોય. ચોરસ શ્રેણિક કે જેની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોય, એટલે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય, એ આપણે જોઈ ગયા. પછી આપણે શૂન્ય શ્રેણિક જોઈ ગયા કે બધા જ સભ્યો એના 0 હોય, એટલે કે શૂન્ય હોય. પછી આપણે ડાયાગોનલ મેટ્રિક્સ એટલે વિકર્ણ શ્રેણિક જોઈ ગયા કે જેની અંદર ચોરસ શ્રેણિક હોવું જોઈએ અને વિકર્ણ અગ્ર વિકર્ણ સિવાયના બધા એલિમેન્ટ કમ્પલસરી 0 હોવા જોઈએ. આ આપણે જોઈ ગયા છીએ. તો મેટ્રિક્સની બહુ જ એપ્લિકેશન છે એન્જિનિયરિંગમાં. આજે આપણે શરૂઆત કર્યું છે. આવતા લેક્ચરની અંદર આપણે વધુ ટાઈપ એની જોઈશું અને એની પ્રક્રિયા કે મેટ્રિક્સનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એ કઈ રીતે થઈ શકે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય ભારત, જય ગુજરાત.